આકાશવાણી સમાચાર અંકિત પ્રજાપતિ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઝારખંડમાં 35,700 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. સરકારે 75,021 કરોડ રૂપિયાના કુલ ખર્ચ સાથે 1 કરોડ ઘરોમાં રૂફટોપ સોલર ઇન્સ્ટોલ કરવા માટે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાને મંજૂરી આપી છે. કેન્દ્રીય કેબિનેટે ગુજરાતમાં 2 સહિત 3 સેમિકન્ડક્ટર એકમોની સ્થાપનાને મંજૂરી આપી. ભારત સરકારે ભારતમાં હેડક્વાર્ટર સાથે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સની સ્થાપના માટે મંજૂરી આપી છે. ભારત અને દક્ષિણ આફ્રિકાએ વિશ્વ વેપાર સંસ્થાનની મંત્રીસ્તરીય પરિષદમાં ચીનની આગેવાની હેઠળના ઠરાવનો વિરોધ કર્યો છે અને ભારતની ત્રિષા જોલી અને ગાયત્રી ગોપીચંદે જર્મન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની મહિલા ડબલ્સની ક્વાર્ટર ફાઇનલમાં જીત મેળવી છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અને આવતીકાલે ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને બિહારની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી આજે સવારે ઝારખંડના સિંદરી, ધનબાદ પહોંચી એક જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે. તેઓ ઝારખંડમાં ₹35,700 કરોડના ખાતર, ઉદ્યોગ, રેલવે, પાવર અને કોલસા ક્ષેત્રને લગતી વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી સિંદરીમાં સ્થિત હિન્દુસ્તાન ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ લિમિટેડ ખાતર પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ ખાતર પ્લાન્ટ 8,900 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે. આનાથી દેશમાં સ્વદેશી યુરિયા ઉત્પાદનમાં દર વર્ષે અંદાજે 12.7 લાખ મેટ્રિક ટનનો વધારો થશે. પ્રધાનમંત્રી વર્ચ્યુઅલ માધ્યમથી 17,600 કરોડ રૂપિયાથી વધુની કિંમતના રેલવે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ઉપરાંત કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી 3 ટ્રેનોને લીલી ઝંડી બતાવશે. શ્રી મોદી 660 મેગાવોટની વીજ ઉત્પાદન ક્ષમતા સાથે ચતરા ખાતે નોર્થ કરણપુરા સુપર થર્મલ પાવર પ્રોજેક્ટના પ્રથમ યુનિટ સહિત મહત્વપૂર્ણ પાવર પ્રોજેક્ટ પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ પ્રોજેક્ટ ₹7,500 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે અને તે પ્રદેશમાં વીજ પુરવઠામાં સુધારો કરશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી ઝારખંડમાં કોલસા ક્ષેત્ર સાથે સંબંધિત પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ પછી પ્રધાનમંત્રી મોદી ધનબાદમાં બરવડામાં જનસભાને સંબોધિત પણ કરશે. બપોરે પ્રધાનમંત્રી એક જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે, જ્યાં તેઓ પશ્ચિમ બંગાળના હુગલીના આરામબાગમાં 7,200 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનું પણ ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આવતીકાલે શ્રી મોદી પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના કૃષ્ણનગર અને બિહારના ઔરંગાબાદની પણ મુલાકાત લેશે. સરકારે 75,021 કરોડ રૂપિયાના કુલ ખર્ચ સાથે 1 કરોડ ઘરોમાં રૂફટોપ સોલર ઇન્સ્ટોલ કરવા માટે પીએમ ઘર મફત વીજળી યોજનાને મંજૂરી આપી છે. નવી દિલ્હીમાં કેબિનેટની બેઠક બાદ પત્રકારોને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુરે જણાવ્યું હતું કે 1 કરોડ ઘરોને 300 યુનિટ મફત વીજળી મળશે અને લાભાર્થીઓ આ દ્વારા 15,000 રૂપિયાની આવક મેળવી શકશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 13મી ફેબ્રુઆરીએ આ યોજનાની શરૂઆત કરી હતી. કેન્દ્રએ ફોસ્ફેટિક અને પોટાશિક ખાતરો પર ખરીફ સિઝન 2024 માટે પોષક આધારિત સબસિડી દર અને એનબીએસ યોજના હેઠળ 3 નવા ખાતર ગ્રેડના સમાવેશનને પણ મંજૂરી આપી છે. પ્રધાનમંત્રીએ ભારતમાં સેમિકન્ડક્ટર્સ અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમના વિકાસ હેઠળ 3 સેમિકન્ડક્ટર એકમોની સ્થાપનાને મંજૂરી આપી છે. મીડિયા સાથેની વાતચીતમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ત્રણેય એકમો આગામી 100 દિવસમાં બાંધકામ શરૂ કરશે. ભારતમાં સેમિકન્ડક્ટર્સ અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમના વિકાસ માટેનો કાર્યક્રમ 21મી ડિસેમ્બર 2021ના રોજ 76,000 કરોડ રૂપિયાના કુલ ખર્ચ સાથે સૂચિત કરવામાં આવ્યો હતો. ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતના ધોલેરામાં પાવર ચિપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પ તાઇવાન સાથે ભાગીદારીમાં સેમિકન્ડક્ટર ફેબની સ્થાપના કરશે. આ સાથે સરકારે ભારતમાં હેડક્વાર્ટર સાથે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સની સ્થાપના માટે મંજૂરી આપી છે. ભારતે 2027-28 સુધીમાં 5 વર્ષ માટે 150 કરોડ રૂપિયાના એક વખતના અંદાજપત્રીય સમર્થનને મંજૂરી આપી છે. ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સની કલ્પના બિગ કેટના સંરક્ષણમાં રસ ધરાવતા દેશો, સંરક્ષણ ભાગીદારો અને સંરક્ષણના ક્ષેત્રમાં કાર્યરત વૈજ્ઞાનિક સંસ્થાઓ સહિત 96 બિગ કેટ શ્રેણીના દેશોના સંગઠન તરીકે કરવામાં આવી છે.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. ભારત અને દક્ષિણ આફ્રિકાએ વિશ્વ વેપાર સંસ્થાનની મંત્રીસ્તરીય પરિષદમાં ચીનની આગેવાની હેઠળના ઠરાવનો વિરોધ કર્યો છે. આ બેઠકમાં ચીનના પ્રસ્તાવને રોકવામાં ભારત અને દક્ષિણ આફ્રિકા સફળ થયા છે, જેનાથી મંત્રીસ્તરીય પરિષદના અંતિમ દસ્તાવેજમાં રોકાણ સુવિધા વિકાસ કરારનો સમાવેશ કરવાની શક્યતા સમાપ્ત થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય વેપાર નિષ્ણાત અને સેન્ટર ફોર વર્લ્ડ ટ્રેડ સ્ટડીઝના ભૂતપૂર્વ વડા અભિજીત દાસે જણાવ્યું હતું કે ભારતે ઇન્વેસ્ટમેન્ટ ફેસિલિટેશન ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ અંગે ઘણી ચિંતાઓ વ્યક્ત કરી હતી. ભારતે કહ્યું છે કે આ દરખાસ્ત સંસ્થાના કાર્યક્ષેત્રમાં નથી. તમામ WTO સભ્યોનું સમર્થન ન હોવાથી આ દરખાસ્ત ઔપચારિક માપદંડોને પૂર્ણ કરતી નથી. અબુધાબીમાં ચાલી રહેલી 13મી WTO મંત્રીસ્તરીય પરિષદને વધુ ચર્ચા અને મુખ્ય વિષયો પર સંભવિત સમજૂતીઓને મંજૂર આપવા માટે આજે વધુ એક દિવસ માટે લંબાવવામાં આવી છે. આ નિર્ણય ડાયરેક્ટર જનરલ, ચેરમેન અને મંત્રી ફેલિસિટર્સે વચ્ચેની ચર્ચા બાદ લેવામાં આવ્યો છે. ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ગઈકાલે નવી દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટર ખાતે યોજાઈ હતી. આ બેઠકની અધ્યક્ષતા ભાજપ અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, ગુજરાત, ઉત્તરાખંડ, ગોવાના મુખ્યમંત્રીઓ અને સમિતિના સભ્યોએ બેઠકમાં હાજરી આપી હતી. લોકસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી પાર્ટી આ અઠવાડિયે જાહેર કરે તેવી અપેક્ષા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગંજમ જિલ્લાના ભાંજા વિહાર ખાતે બહેરામપુર યુનિવર્સિટીના 25મા દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. તેઓ ઓડિશાની 4 દિવસીય મુલાકાતે છે. સુશ્રી મુર્મુ યુનિવર્સિટીના બીજુ પટનાયક ઓડિટોરિયમમાં દીક્ષાંત સમારોહને પણ સંબોધિત કરશે. ત્યારબાદ તે કટક ખાતે ઓડિશાની બ્રહ્માકુમારીઓની સુવર્ણ જયંતિની ઉજવણીમાં ભાગ લેશે. આવતીકાલે તેમના પ્રવાસના અંતિમ દિવસે રાષ્ટ્રપતિ સંબલપુર જિલ્લામાં સંથા કબી ભીમા ભોઈ સંબંધિત વિવિધ સ્થળોની મુલાકાત લેશે. તે સંબલપુરના મિની સ્ટેડિયમમાં મહિમા સંપ્રદાયના અનુયાયીઓને પણ મળશે. ભારતની ટ્રિસા જોલી અને ગાયત્રી ગોપીચંદે ગઈકાલે જર્મન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની મહિલા ડબલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી. જોલી અને ગોપીચંદે મેચમાં હોરિનકોવા અને ઝુઝુકોવાને 2-0થી હરાવ્યા હતા. વુમેન્સ સિંગલ્સમાં આકર્ષી કશ્યપ ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ડ સામે હારી ગઈ હતી. પુરુષ સિંગલ્સના બીજા રાઉન્ડમાં સતીશ કુમાર કરુણકરણને આયર્લેન્ડના નહાટ ગુયેને પરાજય આપ્યો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી આજે ઉત્તર પ્રદેશના જૌનપુરમાં ધર્મપથનો શિલાન્યાસ કરશે. આ ધર્મપથ જૌનપુરને અયોધ્યા, વારાણસી અને મિર્ઝાપુર સાથે જોડશે, જે અંતર્ગત હૌઝથી પૂર્વાંચલ યુનિવર્સિટી અને પૂર્વાંચલ યુનિવર્સિટીથી શાહગંજ સુધી 3,405 કરોડ રૂપિયાના ખર્ચે 4 માર્ગીય રોડ બનાવવામાં આવશે. મહિલા પ્રીમિયર લીગની ગઈકાલે રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર બેંગ્લોર સામે જીત મેળવી હતી. સૌપ્રથમ બેટિંગમાં દિલ્હી કેપિટલ્સે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 194 રન કર્યા હતા, જેના જવાબમાં રોયલ ચેલેન્જર બેંગ્લોર 9 વિકેટ ગુમાવી 169 રન કરી શક્યું હતું. મેચના અંતે મેરિઝન કેપને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાઈ હતી. આજે યુપી વોરિયર્સ અને ગુજરાત જાયન્ટ વચ્ચે મુકાબલો યોજાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઝારખંડમાં 35,700 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. સરકારે 75,021 કરોડ રૂપિયાના કુલ ખર્ચ સાથે 1 કરોડ ઘરોમાં રૂફટોપ સોલર ઇન્સ્ટોલ કરવા માટે PM સૂર્યઘર મફત વીજળી યોજનાને મંજૂરી આપી છે. કેન્દ્રીય કેબિનેટે ગુજરાતમાં 2 સહિત 3 સેમિકન્ડક્ટર એકમોની સ્થાપનાને મંજૂરી આપી. ભારત સરકારે ભારતમાં હેડક્વાર્ટર સાથે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સની સ્થાપના માટે મંજૂરી આપી છે. ભારત અને દક્ષિણ આફ્રિકાએ વિશ્વ વેપાર સંસ્થાનની મંત્રીસ્તરીય પરિષદમાં ચીનની આગેવાની હેઠળના ઠરાવનો વિરોધ કર્યો છે. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.